શું પિતા માટે દીકરીનું સાસરું તેનો નવો આશરો બની શકે? રિવાજો કહે છે ના, પણ એક દીકરીનો પ્રેમ કહે છે હા. જુઓ એક એવા પિતાની વાર્તા જેમના માટે તેમની દીકરી તેમનો શ્વાસ હતી અને કેવી રીતે એક સસરાએ પિતાના સ્વાભિમાનને પ્રેમથી બદલી નાખ્યું. ગામડાનું નાનકડું ઘર, આંગણામાં લીમડાનું ઝાડ અને એ ઝાડની નીચે બાંધેલો હિંચકો મૈત્રીના ઘરમાં પંખીની જેમ કલરવ કરતી મોટી થઈ હતી. રઘુકાકા માટે મૈત્રી માત્ર દીકરી નહોતી, પણ તેમનો શ્વાસ હતી. પત્નીના અવસાન પછી રઘુકાકાએ મૈત્રીને મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો હતો. સવારે વહેલા ઉઠીને મૈત્રીના ચોટલા ગૂંથવાથી લઈને તેના સ્કૂલના ડબ્બામાં તેની ભાવતી વાનગી મૂકવા સુધીની દરેક ફરજ રઘુકાકા હસતા મુખે નિભાવી હતી. આજે એ જ આંગણામાં માંડવો રોપાયો હતો. ચારે બાજુ મંગળ ગીતો ગવાતા હતા, પણ રઘુકાકાના કાનમાં તો મૈત્રીનું એ નાનપણનું હાસ્ય ગૂંજતું હતું. જ્યારે તે ઘૂંટણીએ ચાલતી હતી, તેમની પાસે આવતી હતી, મૈત્રી જેવી સમજણી થઈ. તે સમજી ગઈ હતી કે તેના પિતાએ તેના માટે કેટલા બલિદાન આપ્યા છે. ક્યારેક ફાટેલા ગંજીમાં ચલાવી લેતા પિતાએ મૈત્રીને ક્યારેય નવા કપડાં માટે ના નહોતી પાડી. બાપુ, તમે દવા લેવાનું ભૂલશો નહીં ને? મૈત્રીએ રડતા અવાજે પૂછ્યું. રઘુકાકા સહેજ હસ્યા. અરે પાગલ, હવે તો તારું સાસરું મારો શ્વાસ બનશે. તું સુખી હોઈશ ને તો અહીં બેઠા બેઠા મને ઓક્સિજન મળતો રહેશે. પણ મૈત્રીના મનમાં એક અજીબ ડર હતો. તે જાણતી હતી કે પિતા ડાયાબિટીસના દર્દી છે અને પોતાની સંભાળ રાખવામાં સાવ આળસુ છે. અત્યાર સુધી મૈત્રી જ તેમને ટાઈમસર ગોળીઓ આપતી. હવે કાલે સવારે વિદાય પછી આ ઘરમાં શાંતિ છવાઈ જશે. રઘુકાકા એકલા પડી જશે. દીકરીનું સાસરું ભલે ગમે તેટલું સારું હોય, પણ પિતાનું આંગણું તો ખાલી જ રહેવાનું હતું. રાતના 2 વાગ્યા હતા. આખા ઘરમાં દોડધામ હતી, પણ બાપ દીકરી બંને ચૂપચાપ એકબીજાના અસ્તિત્વને અનુભવી રહ્યા હતા. રઘુકાકાને અહેસાસ થઈ રહ્યો હતો કે કાલથી આ રૂમમાં કોઈ બાપુ કહીને અવાજ નહીં દે, અને મૈત્રીને થતું હતું કે કાલથી તેને કોઈ માથા પર હાથ મૂકીને એમ નહીં કે બેટા ચિંતા ન કર, હું બેઠો છું ને. સવારના સોનેરી કિરણો આંગણામાં પડ્યા, પણ આજે એ કિરણોમાં હૂંફ ઓછી અને વેદના વધારે હતી. શરણાઈના સૂર વાગી રહ્યા હતા, પણ રઘુકાકાને એ સૂર કાળજુ ચીરનારા લાગતા હતા. મૈત્રી લાલ રંગના પાનેતરમાં સજ્જ થઈને તૈયાર હતી. તેની આંખોમાં કાજળ તો હતું, પણ એ આંસુઓને છુપાવવા મથી રહ્યું હતું. જ્યારે વિદાયની ઘડી આવી અને મૈત્રીએ પિતાના પગે લાગવા માટે માથું નમાવ્યું, ત્યારે રઘુકાકાનો મનનો ડેમ જાણે તૂટી પડ્યો. દીકરી, સાસરે જઈને આ ઘરને ભૂલતી નહીં, પણ પિયરની ચિંતામાં તારા નવા ઘરને ઓછું આવવા દેતી નહીં. રઘુકાકાએ ધ્રુજતા અવાજે મૈત્રીના માથે હાથ મૂક્યો. મૈત્રીએ પિતાને વળગીને એવી રીતે ચોટી જાણે તે નાનકડી બાળકી હોય. ગામના લોકો પણ આ દ્રશ્ય જોઈને આંખો લૂછવા લાગ્યા. મૈત્રી ગાડીમાં બેસી ગઈ અને ગાડી જેવી ચાલતી થઈ, રઘુકાકાના પગ જાણે જમીન સાથે અકળાઈ ગયા. તેમનો શ્વાસ ધીમે ધીમે તેમની નજરથી દૂર થઈ રહ્યો હતો. મૈત્રી તેના સાસરે પહોંચી. સાસરી પક્ષના લોકો ખૂબ જ માયાળુ હતા. સાસુએ તેને વહાલથી આવકારી અને પતિ આકાશે પણ તેની લાગણીઓનું સન્માન કર્યું. પણ મૈત્રીનું મન હજુ પણ એ લીમડાના ઝાડ નીચે હિંચકા ખાતા પિતા પાસે અટકેલું હતું. સાસરે આવ્યાના પહેલા જ દિવસે જ્યારે રાત્રે રસોડામાં તે પાણી પીવા ગઈ, ત્યારે અનાયાસે જ તેના મોઢામાંથી નીકળી ગયું, બાપુ, તમારી દવા. અને પછી તેને અચાનક ભાન આવ્યું કે તે હવે પોતાના ઘરે નથી. બીજી તરફ રઘુકાકાની હાલત કંઈક અલગ જ હતી. આખું ઘર મહેમાનોથી ખાલી થઈ ગયું હતું. ઘરના દરેક ખૂણામાં મૈત્રીની હાજરી વર્તાતી હતી. રસોડામાં પડેલી તેની મનપસંદ કપ રકાબી, ઓસરીમાં પડેલા તેના ચંપલ અને દિવાલ પર લટકતી તેની નાનપણની તસવીર, બધું જ રઘુકાકાને પૂછી રહ્યું હતું કે મૈત્રી ક્યાં ગઈ. રઘુકાકાએ તે રાત્રે જમવાનું ટાળ્યું. ભૂખ તો હતી, પણ ગળા નીચે કોળિયો ઉતરે એમ નહોતો. ત્રીજા દિવસે મૈત્રીનો ફોન આવ્યો. બાપુ, કેમ છો? જમ્યા? દવા લીધી? મૈત્રીનો અવાજ ગળગળો હતો. રઘુકાકાએ પોતાના અવાજને મક્કમ કર્યો. હા બેટા, મેં તો બધું કરી લીધું. તું તારી ચિંતા કર. તારા સાસુ સસરાને સાચવજે. ત્યાં કોઈને ફરિયાદનો મોકો ન આપતી. રઘુકાકા ખોટું બોલી રહ્યા હતા. તેણે નહોતી દવા લીધી કે નહોતું સરખું ખાધું, પણ પિતા હંમેશા પિતા હોય છે. પોતાની તકલીફ છુપાવીને દીકરીને હસતી જોવી એ જ તેમનો ધર્મ બની જાય છે. મૈત્રીને લાગ્યું કે પિતા ઠીક છે, પણ તેના મનનો એક ખૂણો કહેતો હતો કે બાપુ કંઈક છુપાવે છે. સાસરામાં મૈત્રી પર જવાબદારીઓ વધી રહી હતી.
તેને આ ઘરને પોતાનું બનાવવાનું હતું. તેણે રસોડામાં મહારત મેળવી લીધી, સાસુની સેવા કરી અને આકાશ સાથે નવું જીવન શરૂ કર્યું. પણ દરરોજ રાત્રે સૂતા પહેલાં તે બારી પાસે ઊભી રહીને આકાશને જોતી અને વિચારતી કે શું બાપુ અત્યારે સૂઈ ગયા હશે? શું તેમણે ગરમ દૂધ પીધું હશે? દીકરીનું સાસરું ભલે ગમે તેટલું આલીશાન હોય, પણ પિતાના ખાલી ઘરની શાંતિ દીકરીને હંમેશા અશાંત રાખતી હોય છે. રઘુ કાકાએ નક્કી કર્યું હતું કે તેઓ મૈત્રીને ક્યારેય પોતાની નબળાઈ નહીં બતાવે. પણ એક દિવસ અચાનક રઘુ કાકાની તબિયત બગડી. પાડોશીએ મૈત્રીને ફોન કર્યો ત્યારે મૈત્રીના પગ નીચેથી જમીન સરકી ગઈ. પાડોશીનો ફોન આવતા જ મૈત્રીના હાથમાંથી ફોન છટકી ગયો. રઘુ કાકાને હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા. મૈત્રીના કાનમાં પિતાના એ શબ્દો ગુંજ્યા હતા, બેટા તું સુખી હોઈશ ને તો મને ઓક્સિજન મળતો રહેશે. આજે એ જ ઓક્સિજન ઓછો થઈ રહ્યો હતો. મૈત્રી દોડીને સાસુ પાસે ગઈ. તેની આંખોમાં આંસુ હતા અને મનમાં ફાળ પડી રહી હતી. મમ્મીજી, બાપુજીની તબિયત બહુ ખરાબ છે, મારે અત્યારે જ જવું પડશે. મૈત્રીનો અવાજ કાપતો હતો. સાસુ થોડીવાર તો સ્તબ્ધ થઈ ગયા. નવા સરા લગ્ન થયા હતા. હજી તો ઘરે મહેમાનોની અવરજવર ચાલુ હતી. પણ મૈત્રીની આંખોમાં રહેલી લાચારી જોઈને સાસુનું હૃદય પીગળી ગયું. આકાશ પણ તરત જ તૈયાર થઈ ગયો. સાસરિયાનો ઉંબરો વળગીને મૈત્રી જ્યારે પિયર પહોંચી ત્યારે તેને અહેસાસ થયો કે પિતા વગરનું ઘર કેટલું ભયાનક લાગે છે. હોસ્પિટલના આઈસીયુ બહાર મૈત્રી બેઠી હતી. રઘુ કાકાનું સુગર લેવલ ખૂબ જ વધી ગયું હતું અને તે બેભાન અવસ્થામાં હતા. મૈત્રીને પોતાની જાત પર ગુસ્સો આવતો હતો. તેને થતું કે સાસરીમાં ગોઠવવાની લાઈમાં તે પિતાની કાળજી લેવાનું ચૂકી ગઈ. જ્યારે ડૉક્ટરે રઘુ કાકાને હોશ આવવાની ખબર આપી ત્યારે મૈત્રી દોડીને અંદર ગઈ. રઘુ કાકાએ આંખો ખોલી અને મૈત્રીને જોઈ. તેમની આંખોમાં પહેલો ભાવ આનંદનો નહીં પણ ચિંતાનો હતો. બેટા તું અત્યારે અહીં સાસરે કહી તો આવી છે ને? કોઈ ખોટું તો નથી લગાડ્યું ને? પિતાની આ વાત સાંભળીને મૈત્રીનું હૃદય ભરાઈ આવ્યું. માણસ મરણ પથારીએ હોય તોય તેને ચિંતા તો દીકરીના સાસરાની જ હોય છે. બાપુ તમે તમારી ચિંતા કરો, સાસરું મારું ઘર છે અને તે લોકો મને સમજે છે, મૈત્રીએ પિતાનો હાથ પકડીને કહ્યું. ત્યાં જ આકાશ અને તેના માતા પિતા પણ અંદર આવ્યા. રઘુ કાકાને થયું કે કદાચ દીકરીને લેવા આવ્યા હશે, પણ ના, તેઓ તો રઘુ કાકાની ખબર કાઢવા અને મૈત્રીને સાથ આપવા આવ્યા હતા. મૈત્રીના સાસુએ રઘુ કાકાને કહ્યું, વેવાઈ તમે ચિંતા ન કરો, મૈત્રી તમારી દીકરી છે, પણ હવે એ અમારી પણ દીકરી છે. તમે જલ્દી સાજા થઈ જાઓ, પછી અમે મૈત્રીને તમારી પાસે થોડા દિવસ રહેવા મોકલીશું. આ વાત સાંભળીને રઘુ કાકાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. તેમને લાગ્યું કે મૈત્રીને જે સાસરું મળ્યું છે તે ખરેખર સ્વર્ગ છે. પણ મૈત્રીના મનમાં એક નવો વિચાર ચાલતો હતો. તેને સમજાઈ ગયું હતું કે પિતાને હવે એકલા મૂકવા જોખમી છે. તે સાસરે જાય તો અહીં પિતાનું ધ્યાન કોણ રાખે અને પિયરમાં રહે તો સાસરિયાની જવાબદારીનું શું? રાત્રે હોસ્પિટલના બાકડા પર બેસીને મૈત્રીએ આકાશ સાથે વાત કરી. આકાશ, બાપુ હવે ઉંમરલાયક થયા છે. હું નથી ઈચ્છતી કે તે એકલા રહે, પણ મારું સાસરું પણ મારી જવાબદારી છે. હું શું કરું? આકાશે મૈત્રીનો હાથ પકડ્યો અને સ્મિત સાથે કહ્યું, મૈત્રી, આપણે એવો રસ્તો કાઢીશું કે તારો શ્વાસ અને તારું સાસરું બંને સાથે રહે. રઘુ કાકા હોસ્પિટલમાંથી રજા થઈને ઘરે આવ્યા, પણ તેમના શરીરમાં પહેલાં જેવી સ્ફૂર્તિ નહોતી. મૈત્રી 5 દિવસ પિયર રોકાઈ, પણ તેને સતત એ વાતનો ભાર હતો કે તેના સાસરે તેના વગર કામનું ભારણ વધી રહ્યું હશે. બીજી તરફ રઘુ કાકાને એકલા મૂકીને જવાની તેની હિંમત ચાલતી નહોતી. મૈત્રીએ એક દિવસ હિંમત કરીને રઘુ કાકાને પૂછ્યું, બાપુ તમે મારી સાથે મારા સાસરે રહેવા આવો છો? આકાશે પણ કહ્યું છે કે તમને ત્યાં કોઈ તકલીફ નહીં પડે. રઘુ કાકાના ચહેરા પર એકાએક ગંભીરતા છવાઈ ગઈ. દીકરીના ઘરે બાપ પાણી પણ ન પીવે, એ આપણા સંસ્કાર છે. હું ત્યાં રહીશ તો દુનિયા શું કહેશે? તારું સાસરું તારું ઘર છે. મારે તો આ ઉંમરે જ જીવવાનું અને આ ઉંમરે જ મરવાનું. રઘુ કાકાનું સ્વાભિમાન આડે આવતું હતું. તેમના માટે દીકરીના ઘરે રહેવું એ સમાજની નજરમાં નીચું જોવા જેવું હતું. મૈત્રીએ ઘણા સમજાવ્યા, પણ રઘુ કાકા મક્કમ રહ્યા. મૈત્રી ભારે હૈયે સાસરે પાછી ફરી, પણ તેનું મન પિયરના એ શાંત અને ખાલી ઘરમાં જ અટવાયેલું હતું. સાસરે પહોંચ્યા પછી તેને જોયું કે તેની સાસુ તેની રાહ જોઈને જ બેઠા હતા.
સાસુએ મૈત્રી પાસે બેસીને કહ્યું, બેટા, તારા ચહેરા પરની ચિંતા હું વાંચી શકું છું. વેવાઈ એકલા છે અને તારી ચિંતા વ્યાજબી છે, પણ તેને અહીં લાવવા માટે આપણે તેના સ્વાભિમાનને ઠેસ પહોંચાડ્યા વગર રસ્તો કાઢવો પડશે. આકાશે એક યુક્તિ વિચારી. તેણે રઘુ કાકાને ફોન કર્યો અને કહ્યું, બાપુ, મને એક બિઝનેસમાં તમારી મદદ જોઈએ છે. મારે ગામડાની જમીન અને ખેતી વિશે જાણવું છે અને મારે થોડા મહિના માટે તમારી સાથે રહીને આ શીખવું છે. કાં તો તમે અહીં આવો, કાં તો હું ત્યાં આવું. પણ જો હું ત્યાં આવીશ તો મૈત્રી અહીં એકલી પડી જશે. રઘુ કાકા મૂંઝવણમાં મુકાયા. તેમને લાગ્યું કે જમાઈને મદદ કરવી એ તો પિતા તરીકેની ફરજ છે. આમ પ્રેમની એક મીઠી જાળ બિછાવવામાં આવી. રઘુ કાકા થોડા દિવસ માટે સાસરે રહેવા આવવા તૈયાર થયા. જ્યારે રઘુ કાકા મૈત્રીના સાસરે પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત એક મહેમાન તરીકે નહીં, પણ ઘરના વડીલ તરીકે થયું. આકાશે તેમને પોતાનો અલગ રૂમ આપ્યો અને મૈત્રીની સાસુએ રઘુ કાકા સાથે જૂની વાતો અને ભજનોની રમઝટ બોલાવી. ધીમે ધીમે રઘુ કાકાના મનમાંથી પેલો ડર નીકળવા લાગ્યો. તેમને સમજાવવા લાગ્યું કે દીકરીનું સાસરું જો પ્રેમથી ભરેલું હોય તો તે પણ પિતા માટે આશ્રમ બની શકે છે. મૈત્રી હવે ખુશ હતી. તે સવારે પિતાને દવા આપતી અને આખો દિવસ સાસરાની જવાબદારીઓ નિભાવતી. પિતાનો શ્વાસ અને દીકરીનું સાસરું હવે એક જ છત નીચે હતા. પણ એક દિવસ ગામડેથી રઘુ કાકાના જૂના મિત્રનો ફોન આવ્યો. રઘુ, તું તો દીકરીની કમાણી ખાય છે, તને શરમ નથી આવતી? આ એક વાક્યએ રઘુ કાકાના હૃદયમાં ફરીથી શંકા અને દુઃખનું ઝેર રેડી દીધું. મિત્રના એ કડવા વેણ સાંભળીને રઘુ કાકા આખી રાત સૂઈ ન શક્યા. તેમને લાગ્યું કે સમાજની નજરમાં તેઓ ગુનેગાર બની રહ્યા છે. વહેલી સવારે જ્યારે આખું ઘર ઊંઘતું હતું ત્યારે રઘુ કાકાએ પોતાનો સામાન બાંધ્યો. તેઓ કોઈને કહ્યા વગર નીકળી જવા માગતા હતા. પણ જેવો તેમણે રૂમનો દરવાજો ખોલ્યો, સામે મૈત્રી હાથમાં ગરમ દૂધનો ગ્લાસ લઈને ઊભી હતી. બાપુ, ક્યાં જવાની તૈયારી છે? પેલા લોકોના ટોણા સાંભળીને તમે તમારા શ્વાસને છોડીને જશો? મૈત્રીની આંખોમાં આંસુ હતા. રઘુ કાકા ચોંકી ગયા. બેટા, તને કેવી રીતે ખબર પડી? મૈત્રીએ પિતાનો હાથ પકડી હિંચકા પર બેસાડ્યા અને કહ્યું, બાપુ, તમે શીખવ્યું હતું કે સંબંધો લોહીથી નહીં, લાગણીથી બને છે. જો આ ઘરના લોકો તમને પિતા માનતા હોય તો તમે તેમને પારકા કેમ ગણો છો? શું દીકરીના ઘરે પિતાનો હક માત્ર આશીર્વાદ આપવાનો જ છે, પ્રેમ લેવાનો નથી? ત્યાં જ આકાશ અને તેના પિતા બહાર આવ્યા. મૈત્રીના સસરાએ રઘુ કાકાના ખંભા પર હાથ મૂક્યો અને બહુ સુંદર વાત કહી. વેવાઈ, તમે એમ કહો છો ને કે દીકરીઓનું અન્ન ન ખવાય? તો સાંભળો, મૈત્રી આ ઘરની લક્ષ્મી છે. જો એના હાથનું રાંધેલું અમે ખાઈ શકીએ તો તમે કેમ નહીં? આપણે બે વડીલો છીએ. આ ઉંમરે આપણે એકબીજાની લાકડી બનવાનું હોય, એકબીજાને છોડવાનું ન હોય. તમારા ગામનું ઘર વેચવાની જરૂર નથી, પણ તમારું સરનામું હવે આ જ રહેશે. રઘુ કાકાની આંખોમાંથી ગંગા જમના વહેવા લાગી. તેમનું વર્ષો જૂનું સ્વાભિમાન જે જળ બની ગયું હતું તે આજે પ્રેમના વરસાદમાં ઓગળી ગયું. તેમને સમજાયું કે સમાજ ગમે તે કહે, પણ જે દીકરીએ પોતાનું આખું જીવન બીજાના કુળને ઉજાડવામાં આપી દીધું હોય, શું એ દીકરીને પોતાના પિતાની સેવા કરવાનો હક નથી? રઘુ કાકાએ સામાન નીચે મૂકી દીધો અને મૈત્રીને ગળે લગાવી. આજે મૈત્રીને શાંતિ થઈ. તેઓ શ્વાસ હવે સુરક્ષિત હતો અને તેનું સાસરું હવે સાચું સ્વર્ગ બની ગયું હતું. રઘુ કાકા હવે દરરોજ સવારે આકાશ સાથે ખેતીની વાતો કરે છે અને સાંજે મૈત્રીના સાસુ સાથે મંદિર જાય છે. ગામના લોકો જે કાલે ટોણા મારતા હતા, આજે આ પરિવારના ઉદાહરણ આપે છે. આ વાર્તા આપણને શીખવે છે કે દીકરી અને પિતાનો સંબંધ એટલો પવિત્ર છે કે તેને સમાજના જૂના રિવાજોની બેડીઓમાં બાંધી શકાય નહીં. દીકરી એ સાપનો ભારો નથી, પણ વહાલનો દરિયો છે. અને પિતા માટે દીકરીનું સાસરું ત્યારે જ સુખી ગણાય જ્યારે ત્યાં તેમના પ્રેમ અને અસ્તિત્વનો સ્વીકાર થાય. પિતાએ દીકરીના ઘરે રહેવામાં શરમ નહીં, પણ ગૌરવ અનુભવવો જોઈએ જો ત્યાં પ્રેમ હોય. મિત્રો, આ વાર્તા જો તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો તમારા પિતા માટે એક પ્યારી કોમેન્ટ ચોક્કસ કરજો. આ વિડીયોને એ દરેક દીકરી અને પિતા સાથે શેર કરજો જેઓ એકબીજાને જીવથી પણ વધારે પ્રેમ કરે છે. જો તમે પણ માનતા હોવ કે દીકરીના સાસરે પિતાનો આદર થવો જોઈએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ સુંદર સંદેશને સમાજમાં ફેલાવો. તમારા પિતા તમારા માટે શું છે
નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. આભાર.